જય ગૌ માતા. આજે સ્વામીને ખાસ મળવાનું થયું ને અમે આમ તો ગણીએ ને તો 5-6 કલાક થઈ ગઈ, તો ત્યારના વાત કરીએ છીએ. અને ગૌ માતા પ્રત્યે સ્વામીને એટલો પ્રેમ છે ને તો મને દિલથી આમ થઈ ગયું. કારણ કે સપ્તાહો કથાઓ એવી બધી વસ્તુ તો થતી હોય, ભગવાનનું નામે લેવાતું એ બધું જ્ઞાન મળતું હોય, પણ હવેની સમય જે આવવાનો છે ને લોકો શરીર સારા નથી. જો શરીર આપણું સારું હશે ને તો જ આપણે કથામાં સત્સંગમાં એવી જઈ શકશું. તો સ્વામી પાસેથી આપણી થોડીક વાત કરીએ કે સ્વામી ગાય વિશે બે શબ્દ. જય સ્વામિનારાયણ. જય ગૌ માતા. ગૌ માતાના માધ્યમથી આજે આપણે જે પણ ક્ષેત્રમાં સેવા કરવી હોય, સામાજિક ક્ષેત્રમાં સેવા કરવા માંગતા હોય કે રાષ્ટ્રને આગળ લઈ જવો હોય, તો માત્ર ને માત્ર ગૌ માતા જેને લઈ જઈ શકવાની છે. અને ગૌ માતાના માધ્યમથી જ આપણે રાષ્ટ્રને જે વિશ્વગુરુ બનાવવો છે એ ખરેખર ગૌ માતા જ એને વિશ્વગુરુના પદ સુધી લઈ જશે. માટે અને ગૌ માતા આપણા સનાતન હિન્દુ ધર્મનું સૌથી મોટામાં મોટું કેન્દ્ર યદિ જો કોઈ હોય તો એ ગૌ માતા છે. આપણે બધા જ અલગ દેવતાઓને માનીએ છીએ, પણ ક્યારેક વિચારવું કે રામના નામે કોઈને બધાને ભેગા કરવા હોય તો નહીં થાય, કૃષ્ણના નામે બધા ભેગા નહીં થાય, સ્વામિનારાયણના નામે બધા ભેગા નહીં થાય, માતાજીના નામે બધા ભેગા નહીં થાય, પણ એક માત્ર ગાય એક એવી છે પ્રતીક આપણા હિન્દુ ધર્મનું કે ગાયના નામે વિશ્વના 120 કરોડ હિન્દુઓ ભેગા થઈ શકે. માટે ગૌ માતા બચશે તો જ ખરેખર આપણું હેલ્થ બચશે, આપણા બાળકો, આપણી પેઢીઓ બચશે અને આપણો રાષ્ટ્ર બચવાનો છે. જય ગૌ માતા. જય ગૌ.